ઓ લાલભાઈ, ક્યાં ચાલ્યા? ક્યાં જાઓ છો? કેમ છો દીપકભાઈ? બસ મજામાં. મજામાં? બોલો બોલો, શું થયું? આ બીએલઓ સાહેબ ફોર્મ આપીને ગયા છે, પણ કાંઈ હૂજ પડતી નથી કઈ રીતે ભરવું. આ શેનું ફોર્મ છે એ તમને ખબર છે? ના. હમણાં ભારતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. એસઆઈઆર એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતદાર યાદી ખાસ સઘન સુધારણા. એવું છે? હા, તો ઝડપથી આ ફોર્મ ભરીને બીએલઓ સાહેબને જમા કરાવી લેજો. પણ આ ભરવું કઈ રીતે જ ખબર નથી. અરે લાલભાઈ, આ ફોર્મ ભરવું એકદમ સિમ્પલ છે. અહીંયા તમારો પહેલાં ફોટો ચોંટાડવાનો, પછી અહીંયા તમારી વિગત એટલે કે મતદારની વિગત ભરવાની છે. અહીંયા નીચે ડાબી બાજુ છેલ્લા એસઆઈઆરની મતદારની વિગત એટલે કે 2002ની જો મતદાર યાદીમાં તમારું નામ ચાલતું હોય તો એ યાદી મુજબની વિગત અહીંયા ડાબી સાઈડ ભરવાની છે. અને જો 2002ની મતદાર યાદીમાં તમારું નામ ના ચાલતું હોય તો તમારા સંબંધીની વિગત અહીંયા જમણી બાજુ આ જો લખ્યું છે ને સંબંધી, હા, બરાબર. એટલે કે માતા, પિતા, દાદા કે દાદીની વિગત, એમાં કોઈ પણ એકની જ ખાલી વિગત ભરવાની છે અહીંયા. અને નીચે સહી કરી બીએલઓ સાહેબને જમા કરાવી લેવાનું છે. એવું છે? પણ મારે તો 15 દિવસ માટે બહાર ગામ જવાનું છે, તો પછી જમા કરાવવું તો ચાલશે? અરે ના ના લાલભાઈ, હમણાં જ જઈને તમે બીએલઓ સાહેબને જમા કરાવી દેજો. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4/12/2025 સુધીની જ છે. એવું છે? હા, એટલે કે માત્ર 10 જ દિવસ બાકી છે. હવે તો આપણી જોડે બહુ સમય છે જ નહીં, એટલે ઝડપથી જમા કરાવી લેજો. તો હું આજે જ જઈને બીએલઓ સાહેબને ફોર્મ જમા કરાવી આવીશ. પણ મારા ગામમાં તો બહુ બધા લોકો બાકી છે ફોર્મ અરે ભર્યા. ખરેખર લાલભાઈ, તો આજે જ મેં તમને સમજાય એમ ઘરે જઈને લોકોને સમજાવજો કે ફોર્મ ભરવામાં આટલી સિમ્પલ વસ્તુ છે. તો હું આજે જ મારા ગામ જઈ અને આજુબાજુના રહેતા લોકોને જાણ કરીશ, એમને ફોર્મ ભરવામાં મદદરૂપ થઈશ. જોયું, લાલભાઈ પણ આ રાષ્ટ્રીય કામગીરીમાં ઘરે જઈને લોકોને મદદ કરશે. ફોર્મ ભરવામાં પણ મદદ કરશે અને ફોર્મ પણ જમા કરાવવાનું જણાવશે.